બગદાણા બબાલને 1 મહિનાથી પણ ઉપરનો જે સમય થઈ ચૂક્યો છે તેમ છતાંય હજી એ વિસ્તારની અંદર આ મુદ્દાની ચર્ચા જોરશોરથી થઈ રહી છે। ત્યારે 6 દિવસ બાદ જયરાજ આહિર માટે આવ્યા મોટા સમાચાર। ભાવનગરમાં નવનીત બાળ હત્યા કેસમાં મામલે આ મહત્વપૂર્ણ સમાચાર છે તે સામે આવ્યા। જયરાજ આહિર છેલ્લા 6 દિવસથી ભાવનગર જેલની અંદર છે। 6 દિવસ બાદ જયરાજ આહિરને 11 નંબરની બેરક છે તે ફળવામાં આવી। 6 દિવસ સુધી જેલનું ભોજન લીધા બાદ આજથી હવે ઘરનું ભોજન છે તે જયરાજ આહિરને મળશે। જયરાજ આહિરની ટિફિનની અરજી જેલ તંત્ર દ્વારા મંજૂર છે તે કરવામાં આવી। સાથે જ કુલ 14 આરોપીઓ પૈકી 8 આરોપીઓએ કરી હતી જામીન અરજી। જામીન અરજી પર આગામી 2 તારીખે થશે સુનાવણી। આજે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે છેલ્લા 6 દિવસથી આ ભાવનગર જેલમાં બંધ જયરાજ આહિરને અત્યારે કોર્ટ અને સાથે જેલના તંત્ર દ્વારા ઘરના જમવાની મંજૂરી છે તે આપી દેવામાં આવી છે। છેલ્લા 6 દિવસથી આ જેલનું ભોજન જેલની વ્યવસ્થાની અંદર રહેલા જયરાજ આહિર માટે આજના દિવસને લઈ આ એક ક્યાંક ને ક્યાંક સારા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। સાથે જ 14 જેટલા આરોપીઓ છે તેઓની જામીન અરજી છે તેને લઈ પણ 2 તારીખે સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે।